નમસ્કાર, એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિસ્તારથી। મહત્વના સમાચાર પર એક નજર કરીએ। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે યુવકના સંપર્કમાં આવી હતી। ત્યારબાદ બંનેએ પોતાની મરજીથી મંદિરમાં એકબીજાને ફૂલહાર કરી લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન યુવતીના પરિવારજનોને મંજૂર ન હોવાથી યુવતીએ રજીસ્ટર કરાવવાની ના પાડી દઈ સંબંધ તોડી દીધો હતો, જેથી ઉશ્કેરાયેલા યુવકે ગતરોજ યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો। યુવતીને ચાલુ બાઇક પરથી પાડી દઈ શરીરે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। બનાવને પગલે હાલ તો જહાંગીરપુરા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે જહાંગીરાબાદ દાંડી રોડ પર મોરા ભાગળ સુભાષ ગાર્ડનની બાજુમાં રહેવાનગરમાં રહેતા મનોજભાઈ નારણભાઈ પટેલની દીકરી થોડા સમય અગાઉ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે મોરા ભાગળ ખાંડાકુવા ખાતે રહેતા પ્રતીક મનોજભાઈ પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી, જેથી બંને વચ્ચે અવારનવાર વાતચીત થયા બાદ પ્રેમમાં પરિણમ્યો હતો, જેથી બાદમાં બંને મંદિરમાં એકબીજાને ફૂલહાર પહેરાવી લગ્ન કરી લીધા હતા। જોકે બાદમાં હિનાના માતા પિતાને આ લગ્ન મંજૂર ન હોવાથી તારીખ 9/3/2024ના રોજ તેઓ બંને છૂટા થઈ ગયા હતા। આ વાત પ્રતીકને ગમી ન હતી। એ કામે હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતીક પટેલ કરીને છે, એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત તો એમને એ ફોન પર વાતચીત કરતા હતા। દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય, એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું, જેથી આ કામે જે આરોપી પ્રતીક પટેલ છે એ ગઈ તારીખ 13/3/2024ના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ બનનાર જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે, જેથી એ એની રાહ જોઈને ઊભો જ હતો એમ। અને આ કામે ભોગ બનનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગ બનનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ, અને ચાલુ મોપેડમાં જેને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગ બનનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા, એટલે એ પડી ગયા ભોગ બનનાર। એટલે ભોગ બનનારનો આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરેલી એને, અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાને પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ। સર, આરોપીની અટક કરેલ છે કે બાકી છે, કઈ રીતનું છે? આ કામના આરોપીને તાત્કાલિક પોલીસે તરત જ અટક કરી કાઢેલ છે અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।